લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાએ શૈક્ષણિક વર્ષ 2026-27થી સમાજશાસ્ત્ર વિભાગમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે। બીએના ચોથા વર્ષ અને એમએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિનું સમાજશાસ્ત્ર નામનો નવો મેજર કોર્સ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયના સમાજ સુધારણાના કાર્યોનો અભ્યાસ કરાવવામાં આવશે। જે અંગે માહિતી આપતા સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વિરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે આ કોર્સમાં દેશભક્તિનું સમાજશાસ્ત્ર નામના પેપર હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના પાસાઓનો અભ્યાસ કરાવવામાં આવશે। પીએમ મોદીના નેતૃત્વને સત્તા અંગે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવશે, સાથે તેઓની લોકપ્રિયતા અને તેઓ કઈ રીતે જનતા સાથે રહે છે, સમાજ તેમને કઈ રીતે પ્રતિસાદ આપે છે તેનું સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરવામાં આવશે। નવા કોર્સમાં મહારાજા સયાજીરાવના એવા સામાજિક સુધારાઓને સ્થાન અપાયું છે જે સામાન્ય જનતા સુધી પૂરતા પહોંચ્યા નથી। મહારાજાએ કન્યા શિક્ષણ ફરજિયાત બનાવ્યું હતું અને દીકરીને શાળાએ ન મોકલનાર વાલીઓ ઉપર પોઝિટિવ ટેક્સ નાખી સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો। વડોદરા રેલવે જંકશન લાવવા બ્રિટિશરોને નાણાં આપી રૂટ બદલાવ્યો હતો, જેથી જનતા નવી ટેકનોલોજી શીખી શકે। સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વિરેન્દ્રસિંઘે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિચાર માસ્ટરના વિદ્યાર્થીઓ હતો। એમને સોશિયલ પોલિસી, પબ્લિક પોલિસી ઉપર કામ કર્યું હતું। પાછલા 2 વર્ષથી આ કામ ચાલતું હતું, જેની થીસીસ સબમિટ કરેલ છે। જ્યારે આ કામ ફિલ્ડ ઉપર જઈને ગુજરાતના અલગ અલગ ગામોમાં, તાલુકામાં કામ કર્યું તો પોલિસી ખૂબ જ સારી અને ઇન્સ્પાયરી મળી। બાળકોને આ સારી પોલિસી પર કામ થાય છે। આ પ્રોજેક્ટ નીતિ આયોગ તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી અને એમએસ યુનિવર્સિટીને મળ્યો હતો, જેમાં પ્રોફેસર વિશ્વનાથન સર અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર કે.એમ. ચુડાસમા એમની સાથે મળીને આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો। બાળકોને સારો અનુભવ થયો કે સરકાર સારું કામ કરી રહી છે, પોઝિટિવલી કામ ચાલી રહ્યું છે, તો વધુ એમના વિશે જાણવાની બાળકોને ઈચ્છા હતી। ત્યારે અમે ગામડાઓમાં ગયા। ખૂબ જ કાર્યો વનવાસી કલ્યાણના, સમાજમાં સમરસતા માટે, વુમન એમ્પાવરમેન્ટ માટે દુર્ગાવાહિની, એવા કાર્યો સંગઠન તરફથી પણ થઈ રહ્યા હતા। તો એ વિશે વિદ્યાર્થીઓ વધુ જાણવા ઈચ્છતા હતા, તો અમને લાગ્યું કે એકેડેમિક આ વાતોને સામેલ કરવું જોઈએ। એ પ્રમાણે સોશિયલ રિફોર્મમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય પણ ખૂબ જ કાર્યો કર્યા હતા, તો એમના વિશે પણ બાળકોને બતાવાશે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા કયા કાર્યો કર્યા છે। એવી જ રીતે મોદી તત્વ ઉપર પણ અમે કામ કરી રહ્યા છીએ। તત્વનો મતલબ એલિમેન્ટ થાય છે, જેનો મતલબ કે એમની પ્રેઝન્સ છે અને એને નોટ કરી શકાય છે, એને સમાજમાં અવોઇડ કરી શકાતા નથી। અને એમની પ્રેઝન્સ છે તો તે કેવી રીતે લીડરશિપ, કઈ રીતે કેરેક્ટર, પર્સનાલિટીના સ્તરે, ઓપરેટિવના હિસાબે સક્સેસફુલ છે, કઈ રીતે ડિજિટલ ઇન્ડિયા અને ખૂબ જ બાબતો ઉપર તેમણે નવી નવી વાતો ઇન્ટ્રોડ્યુસ કરી છે। ત્યારે બાળકોને તેમના વિશે જાણવાનો ઉત્સાહ રહે છે। તો આ બાબતને ધ્યાને લઈને આ કોર્સને શરૂ કર્યો છે। બીએમાં પાછલા વર્ષે એપ્લિકેશન આવ્યા હતા 856, જેમાંથી આ વર્ષે અમે 286 એપ્લિકેશન અમે રાખી છે, જે સીટ રાખી છે। ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીમાં તો આમાંથી જે બાળકો એડમિશન લેશે તે બધા બાળકોને ચોથા વર્ષમાં આ કોર્સ ભણવો પડશે અને ડાયરેક્ટલી એમએમાં એડમિશન લેનાર બાળકો છે એમને આ કોર્સ પ્રથમ વર્ષમાં ભણવો પડશે। આ બંને કોર્સિસ મેજર કોર્સ હશે, એટલે એમ ઓપ્શન નહીં હોય। સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વિરેન્દ્રસિંઘે આ અંગે વિગતવારે માહિતી આપી હતી। ये विचार एक्चुअली हमारे जो मास्टर्स के बच्चे हैं उन्होंने अपनी सोशल पॉलिसी पे, पब्लिक पॉलिसी पे अभी काम किया था। पिछले 2 साल से काम चल रहा था, जिसकी थीसिस उन्होंने सबमिट किया हुआ डिसर्टेशन के रूप के अंदर। और जब ये काम हम लोगों ने फील्ड पे जाके गुजरात के अलग अलग गाँव के अंदर, अलग अलग तालुका में काम किया, तो पॉलिसीज काफ़ी अच्छी और इंस्पायरिंग लगी बच्चों को कि सही में उन पॉलिसीज में काम हो रहा है। ये प्रोजेक्ट नीति आयोग की तरफ से डिपार्टमेंट ऑफ सोशोलॉजी और एमएस यूनिवर्सिटी को मिला हुआ था, जिसमें प्रोफेसर पुष्पनाथन सर और अपने रजिस्ट्रार जो है यूनिवर्सिटी के, जो महाराजा सयाजीराव यूनिवर्सिटी के रजिस्ट्रार प्रोफेसर के.एम. चुडासमा, उनके साथ में मिलकर प्रोजेक्ट किया गया है। बच्चों को काफ़ी अच्छा अनुभव हुआ कि सरकार अच्छा काम कर रही है, पॉजिटिवली काम चल रहा है, तो और उसके बारे में जानने की उनकी इच्छाएं थी। और जब हम गांव में गए तो वहाँ पे काफ़ी सारे काम वनवासी कल्याण के, फिर समाज में समरसता के लिए, फिर विमेन एम्पावरमेंट के लिए दुर्गा वाहिनी, ऐसे काम संगठन की तरफ से भी हो रहे थे। उसकी प्रेजेंस भी उनको दिखी, तो वो उसके बारे में काफ़ी कुछ बात जानना चाहते थे। तो हमें लगा कि एकेडमिकली इन बातों को हमें शामिल करना चाहिए। इसी तरीके से सोशल रिफॉर्म्स के अंदर महाराजा सयाजीराव
गायकवाड़ तृतीय ने भी बहुत सारा काम किया था। तो इसी सेम सिलेबस में सोशियोलॉजी पैट्रियोटिज्म के अंदर हमने एक महाराजा सयाजीराव गायकवाड़ तृतीय का भी जिक्र किया है। उनके बारे में भी हम बच्चों को बताएंगे कि उन्होंने क्या क्या सोशल रिफॉर्म्स किए हैं। उसी तरीके से मोदी तत्व के ऊपर भी हम काम कर रहे हैं। तत्व का मतलब एलिमेंट होता है, जिसका मतलब ये है कि उनकी प्रेजेंस है और उसे नोट किया जा सकता है। हम उसको समाज में अवॉइड नहीं कर सकते। और अगर उनकी प्रेजेंस है तो वो किस तरह से लीडरशिप, किस तरह से कैरिज्मेटिक पर्सनालिटी, किस तरह से अथॉरिटी के हिसाब से सक्सेसफुल हो रही है, किस तरह से वो डिजिटल इंडिया और बहुत सारी दूसरी चीजें भारत के अंदर उन्होंने नई नई इंट्रोड्यूस किया है। तो इन चीजों को देखते हुए बच्चों में अक्सर उत्साह रहता है कि हम उनके बारे में और जानें। तो इसको ध्यान में रखते हुए ही हम लोगों ने ये कोर्सेज को अभी स्टार्ट किया है। जी, बीए के अंदर हमारा पिछले साल एप्लीकेशन आया था 856 के आसपास में, जिसमें से हम लोगों को इस साल 286 एप्लीकेशन हम लोगों ने रखी है कि सीट्स रखी है डिपार्टमेंट ऑफ सोशियोलॉजी में। तो जो इसमें से बच्चे एडमिशन लेंगे उन सभी बच्चों को 4th ईयर में ये कोर्स पढ़ना होगा। और जो डायरेक्टली एमए के अंदर एडमिशन लेने वाले बच्चे हैं उनको भी ये अपने फर्स्ट ईयर के अंदर ये कोर्सेज को पढ़ना होगा। ये दोनों ही कोर्सेज मेजर कोर्स होगा, इसलिए इसमें ऑप्शन नहीं रहेगा। इट इज कंपलसरी फॉर एवरीवन टू स्टडी इफ दे आर डूइंग देयर बैचलर्स विद सोशियोलॉजी या मास्टर्स विद सोशियोलॉजी। जी, हेड डिपार्टमेंट ऑफ सोशियोलॉजी और बोर्ड ऑफ स्टडीज का मैं चेयरपर्सन हूँ। तो इसीलिए कोर्सेज को शुरू करने का मुझे मौका मिला था। तो अपने बच्चों से राय लेके, अपने टीचर से राय लेके, कि मैं अपने ऊपर ये बात नहीं करूंगा कि हमने ये स्टार्ट किया। हमारे साथ में हमारे डिपार्टमेंट के जो टीचर कलीग थे, जिसमें तहजीब बड़ौदा वाला है, डॉक्टर पूजा दीक्षित है, डॉक्टर गुंजन श्रीवास्तव हैं, मिस मंजरी नंदी हैं, उन्होंने भी इसमें काफ़ी सहयोग किया। और सबसे मिलकर हम लोगों ने इस सिलेबस को अच्छे से तैयार किया, अच्छी रेफरेंस बुक भी तैयार की है। और ये सिलेबस से रिलेटेड कई पेपर दूसरी फॉरेन यूनिवर्सिटीज़ में और फॉरेन सेंटर्स में भी पढ़ाए जाते हैं, जिससे भी देख के भी ये लगता है कि हमें भारत में भी इसके बारे में बात करनी चाहिए।